અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે। સરદારનગરમાં જૂની અદાવતમાં પ્રિન્સ નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। યુવકનું અપહરણ કરી માર માર્યો હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। 18 વર્ષીય પ્રિન્સ પર 5 લોકોએ ભેગા મળી હુમલો કર્યો હતો। આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતકના પરિવારજનોએ ડેડ બોડી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। સરદારનગર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ખંભાળિયામાં આવેલ 120 વર્ષીય જૂનો કેનેડી પુલ જર્જરિત થઈ જતા 1 વર્ષ પહેલા તંત્રએ આ પુલ પર અવરજવર માટે રોક લગાવી હતી। નદીના પટમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। હાલ ચોમાસાની સિઝનમાં નદીમાં વરસાદી પાણી આવવાના કારણે ડાયવર્ઝન ધોવાઈ જવાથી કાદવ કીચડ અને ખાડાનું સામ્રાજ્ય થઈ ગયું છે। ખરાબ રોડને કારણે અકસ્માતો થઈ રહ્યા છે। વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખંભાળિયાથી પોરબંદર ભાણવડ જતા વાહનો તેમજ આસપાસના ગ્રામજનો અને સોસાયટીના રહીશો આ ડાયવર્ઝનમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ડાયવર્ઝનની હાલત ખરાબ હોવાથી વાહનો ફસાતા નજરે પડ્યા હતા। વાહન ચાલકો તેમજ સ્થાનિકો પાકું ડાયવર્ઝન બને તેવી માંગ કરી રહ્યા છે। આમ રિક્ષા ફરીને જવું પડે, સાયકલ હાલતી નથી આમાં, અને આમાં માટી નાખી દીધી છે। માટીના હિસાબે માણસો પડે છે, અને અમારે અહીં કાયમી અહીંથી 4 વખત નીકળવાનું હોય છે, પણ આ લોકો તંત્રનું કંઈ કામ જ નથી। આમાં માટી જ નાખી દે, જ્યારે કંઈ પાણી આવે એટલે માટી નાખી દે છે। આમાં ગમે ત્યારે ગમે કોઈ વ્યક્તિ કે માતાઓ બહેનો ગાડી સ્લીપ થાય, પડે, એક્સિડન્ટ થાય તો વધારે જોખમ રહેલું છે। પણ તંત્ર દ્વારા છેલ્લા 2 વર્ષથી આ પુલને જર્જરિત જાહેર કરી અને બંધ કરવામાં આવી છે, અને ખંભાળિયા શહેર, આજુબાજુની સોસાયટી અને અનેક ગામો જે પોરબંદર ભાણવડ રોડ પરના છે ત્યાંની હજારો જનતાને 2 વર્ષથી આ તકલીફ ભોગવવી પડે છે। ને ડાયવર્ઝન જુઓ તમે, ડાયવર્ઝન કોઈ ડાયવર્ઝન છે અહીંયાથી પાણી નીકળે એટલે પુલિયા કરતાં જોખમ આ ડાયવર્ઝનમાં વધારે છે। તો એમ કહે છે સરકાર કે આ પુલિયામાં તકલીફ વધારે થાય ને આ પુલિયો પડી જાય ને એના હિસાબે તમારી ગાડી ન હાલે। તો આ ડાયવર્ઝન તમે જોઈ લ્યો કે અહીંયા જરાક વરસાદ થાય તો આમાં ગાડી હાલે તમારી। વલસાડ જિલ્લાના ઉમરગામમાં નગરપાલિકાની બેદરકારીને કારણે રોગચાળો વકરે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। છેલ્લા કેટલાક સમયથી શહેરમાં પૂરું પાડવામાં આવતા ડહોળા અને ગંદા પાણીથી લોકો ત્રાસી ગયા છે। ઉમરગામ નગરપાલિકા શહેરમાં વોટર વર્કર્સમાંથી પીવાનું પાણી પૂરું પાડે છે। કોઈ ખામી સર્જાતા શહેરમાં પૂરું પાડવામાં આવતું પાણી દુર્ગંધયુક્ત અને ડહોળું આવવાની ફરિયાદ ઉઠી છે। લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે। લોકોએ પૈસા ખર્ચીને પાણી મંગાવી રહ્યા છે। લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળ્યો। શહેરમાં રોગચાળો ફાટે તેવી સ્થિતિ સર્જાતા પાલિકાએ સમસ્યાના સમાધાનના પ્રયાસો શરૂ કર્યા છે। ટૂંક સમયમાં શહેરને સ્વચ્છ પાણી મળશે તેવું પાલિકા સત્તાધીશોએ જણાવ્યું। ખરાબ આવે છે સર કે એને યુઝ કરી શકાતું જ નથી। વાસણ ધોવા, કપડાં ધોવા કંઈમાં બી યુઝ નહીં થાય, તો પીવાની તો વાત જ દૂર છે સર। ને આ પાણીથી છોકરાઓ બીમાર થાય છે, સ્કિન એલર્જી પણ થાય છે। અમારે બહારથી પાણી મંગાવીને રિસ્ટોર કરીને વપરાશ કરવો પડે છે, અને અમારે નગરપાલિકાથી આ જ દરખાસ્ત છે કે અમને એ પીવાના લાયક પાણી આપે, અને આ પાણી પીવાથી અમારા છોકરાઓને બી એલર્જી થાય છે અને બીમારો પડે છે। હાલની પરિસ્થિતિમાં જે કંઈ રેક્ટિફિકેશન કરવાનું હતું એ અમે કર્યું છે। ક્લેરિફાયરનું બેસિકલી પ્રોબ્લેમ હતું, એ ક્લેરિફાયરનું મોટર કંઈ બગડી ગયું હતું, એના લીધે સમસ્યા થઈ હતી, ને 2 દિવસની સમસ્યા હતી। હાલ અત્યારે અમે એ રેક્ટિફાઈ કરીને અત્યારે ચાલુ કરી દીધી। આગળ વાત કરીએ વરસાદની રાહની। અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા જગતના તાત ભગવાનના શરણે ગયા છે। મેઘરાજાને મનાવવા મેઘરજનગરમાં પર્જન્ય યજ્ઞ યોજાયો। ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર કરીને ઇન્દ્રદેવને રીઝવવાનો પ્રયાસ કર્યો। પીવાના પાણી અને ખેતી માટે વરસાદની રાહ જોતા ખેડૂતો આગ સામે મીટ માંડીને બેઠા છે। મેઘરજ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ નહિવત થતા ખેડૂતોની ચિંતા વધી છે। વર્ષોની જે પરંપરા છે કે વરુણદેવને રીઝવવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, અને મેઇન બજારમાં વિષ્ણુ ભગવાનના સાનિધ્યની અંદર વરુણદેવ રીઝી જાય અને આ ખેતી પાક બચી જાય, અને વરસાદને જે ખેડૂતો રાહ જોઈને બેસી રહ્યા છે એના માટે આ જે યજ્ઞનું આયોજન કરેલ છે।
સાબરકાંઠા જિલ્લા બાજુ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. ચોમાસુ સિઝનને લઈને ખેડૂતોએ જ્યાં પાણીની સગવડ હતી ત્યાં વાવેતર થઈ ગયું છે, પરંતુ કેટલાક ખેડૂતો હાલ વાવેતર શરૂ કર્યું છે. ત્યારે વરસાદ ન થતા વરસાદની રાહ જોતા ખેડૂતોની હાલત હાલ તો કફોડી બની છે. આમ તો વરસાદ પડ્યો છે, પરંતુ તેમ છતાં પાક મુરઝાવા લાગ્યો છે. મુખ્યત્વે સાબરકાંઠા જિલ્લામાં ચોમાસુ વાવેતરમાં મગફળી, સોયાબીન, કપાસનું સૌથી વધુ વાવેતર કરાય છે, પરંતુ ચાલુ વર્ષે સાબરકાંઠામાં વરસાદ મોડો થયો છે. પહેલા એક કે બે દિવસ વરસાદ આવ્યો, જેનાથી જમીનમાં ભેજ થઈ ગયો, એટલે ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર કરી દીધું હતું, પરંતુ હાલ વરસાદ ન પડતા પાક પણ મુરઝાવા લાગ્યો છે. ત્રણ દિવસથી આ વરસાદ બંધ રહ્યો છે. વાવેતર કરવાનો બાકી છે અને ભેજ ઘણો હોય એટલે વાવેતર થતું નથી. અને હવે વાવેતર કરીએ અને વરસાદ હજી 4-5 દિવસથી આવ્યો નથી, તો હવે આ ખેડૂત સોયાબીન, મગફળી, કપાસ એ બધું વાવેતર કર્યું છે, પણ હવે વરસાદ ખેંચાણો એટલે એમને નુકસાન ઘણું થશે એમ. હાલ ખેડૂત વરસાદની રાહ જોઈને બેઠો છે કે ક્યારે વરસાદ પડે અને પાક બચાવી શકાય. જલ્દી વરસાદ પડે તો ખેડૂતોના પાકને જીવનદાન મળી શકે તેમ છે. વરસાદ ન વરસે તો ખેડૂતોને નુકસાન થઈ શકે તેમ છે. ત્યારે ક્યારે વરસાદ આવે તેની પણ ખેડૂતો મીટ માંડીને બેઠા છે. વાવેતરમાં અત્યારે મગફળી, સોયાબીન અને કપાસનું વાવેતર કરેલ છે. પાણી હતું એટલે વાવેતર કર્યું, પણ અત્યારે વરસાદના ખેંચતા હતા અત્યારે પાકને અત્યારે બહુ નુકસાન થાય છે. અત્યારે પાણીની ખાસ જરૂર છે. એ વરસાદ આવે તો આ બધું ખેતી બરાબર છે. મોંઘા બિયારણ લઈને આ ખેતી કરી છે, દવાઓ મોંઘી, અત્યારે ખેડૂતને પડતા ઉપર પાટાનો માર છે. સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાયો હતો અને વરસાદ ખેંચાણને લઈને ખેડૂતોએ જ્યાં પાણી હતું ત્યાં વાવેતર તો શરૂ કરી દીધું, પરંતુ જે વાવેતર કર્યું હતું તેના કારણે અત્યારે ખેડૂતોની જે પરિસ્થિતિ છે વિપરીત જોવા મળી રહી છે. ખાસ કરીને જે વાવેતર કર્યું હતું ત્યાં પાક સુકાવા લાગ્યો છે. મગફળી હોય, સોયાબીન હોય કે કપાસ હોય, અત્યારે હાલ જે વાવેતર કર્યું છે વાવેતરના જે પાન છે પાન પણ મુરઝાવા લાગ્યા છે. તો આ ઉપરાંત ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે તેમ છે. અત્યારે હાલ તો મોંઘાજાત બિયારણો, ખાતર, દવાઓનો છંટકાવ કરીને પણ પાકને જીવંત રાખવા માટે ખેડૂતો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અત્યારે હાલ ખેડૂતો એક જ રાહ જોઈ રહ્યા છે કે જલ્દીમાં જલ્દી વરસાદ પડે. વરસાદ પડે તો ખેડૂતોનો જે પાક છે પાકને જીવનદાન મળી શકે તેમ છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે, પરંતુ કચ્છ જિલ્લામાં વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે. કચ્છ જિલ્લામાં હાલ માત્ર 30% જેટલી જ વાવણી થઈ છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો ધરતીપુત્રોની હાલત કફોડી બનશે. જિલ્લામાં માત્ર 25 થી 30% વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો છે. ત્યારે ભુજના કુકમા ગામના ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. કચ્છમાં વરસાદ ખરેખર જો વાવણી લાયક વરસાદ બિલકુલ જેને કહેવાય નથી પડ્યો. ખરેખર સચરાચર વરસાદ કહેવાય, જેને કે 4 દિવસોમાં એક સરખો જ્યારે વરસાદ પડતો હોય અને જ્યારે વાવણી લાયક જે વરસાદ આપણે કહી શકીએ એ અત્યારે નથી પડ્યો. કાંઠાળ વિસ્તાર જે છે કચ્છનો, એમાં વરસાદ કદાચ પૂરતો થઈ ગયો છે, પણ સેન્ટર એરિયા ભુજ તાલુકો, અંજાર તાલુકો કે આ વચનો ગાળો જે છે જગ્યા, એનામાં વરસાદ થયો છે ઓછો ને. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી છે, પરંતુ પાટણ જિલ્લામાં હજુ પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. પાટણ જિલ્લાના કેટલાક તાલુકાઓ કાગડોળી મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે અત્યાર સુધી 15 થી 17% વરસાદ નોંધાયો છે. 15 થી 20% વાવેતર પણ કરાયું છે, પરંતુ જોઈએ તેવો વરસાદ હજુ વરસ્યો નથી. વાદળોની સાથે સાથે ખેડૂતોને વરસાદની આશા પણ બંધાઈ છે, પરંતુ મેઘરાજા જાણે હાથ તાળી આપી રહ્યા હોય તેમ મન મૂકીને વરસતા નથી. ખેડૂતોમાં મનમાં દુષ્કાળની ભીતિ છે. હેક્ટર દીઠ વાવેતરમાં 20 થી 25 હજારનો ખર્ચો થતો હોય છે. ત્યારે જો આગામી 4 થી 5 દિવસમાં જો વરસાદ નહીં વરસે તો ખેડૂતોને ખર્ચો માથે પડે તેવી ભીતિ છે. બધા પાકનું નુકસાન જ છે. વરસાદ છે નહીં, બરોબર, અને હજુ જો 5 દિવસ ખેંચાય વરસાદ તો બાજરી બધું સુકાઈ જાય એમ છે. ખર્ચા તો બિયારણ, ખાતર, પાછા એની દવાઓ, અમને આ વરસાદ ના થાય તો બધી માથે જ છે. વાવણી લાયક એમાં સમી, રાધનપુર, સાંતલપુર આ 3-4 તાલુકામાં વરસાદની મોટી ઘટ છે. 20% વાવેતર છે, પણ વાવેતર રહેવાનો નથી અને પાણીનો કોઈ પણ સંજોગ ચાય છે નહીં. જો વરસાદ વાદળ થાય, છાંટા આવી રેખાઈ જાય, જો વરસાદ બાપોજી થાય તો આ ખેડૂત બચી શકશે, ન કે મોટો દુષ્કાળ છે. ટકા જમીનમાં વાવેતર થઈ ગયું છે
જુવાર ગુવાર અડદ, પણ જો હવે વરસાદ ન થાય તો બધો પાક નિષ્ફળ જાય એવું પોઝિશન છે. તો ખેડૂતોને લગભગ હેક્ટરે 75,000નો ખર્ચો કરી અને આ મોંઘા ભાવના બિયારણ વાવ્યા છે. સત્વરે વરસાદ થાય તો બરાબર છે, નકે કોઈ પાણીનો વિકલ્પ નથી. આગળ વાત કરીએ ડાંગની, તો ડાંગમાં વરસાદથી ખીલી ઉઠ્યું છે ગિરાદોદ. સિઝનના પ્રથમ વખત ખીલ્યો ગિરાદોદ. કુદરતી સૌંદર્ય જોઈ પ્રવાસીઓ ખુશ થયા હતા અને ગિરાદોદનો આકાશી નજારો ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ રહ્યા છો આપ.